સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ ઠાકોરદીપ સોસાયટીમાં અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાને લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ મધ્યરાત્રિના સુમારે સોસાયટીમાં પાર્ક કરેલા બે દ્વિચક્રી વાહનોને જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેવામાં આવ્યા હતા। શાંતિપૂર્ણ રહેણાંક વિસ્તારમાં બનેલી આ આગજનીની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કૃત્ય પાછળ અંગત જૂની અદાવત જવાબદાર છે। સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં આરોપીઓ વાહનો પર પ્રવાહી છાંટી આગ ચાંપતા સ્પષ્ટ નજરે પડે છે। અસામાજિક તત્વોના આ દુષ્કૃત્યને કારણે મોપેડ બળી ખાખ થઈ ગયા હતા, પરંતુ સદનસીબે આગ વધુ ફેલાઈ ન હતી ને મોટી જાનહાનિ ટળી હતી। બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ગણતરીના કલાકોમાં જ 3 શંકાસ્પદ ઇસમોની અટકાયત કરી લીધી છે। હાલમાં પોલીસે આગજની અને નુકસાન પહોંચાડવા અંગેનો ગુનો નોંધી પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેથી કાયદાનો ડર સ્થાપિત કરી શકાય। ખટોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના 2 મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી। આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઇસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે। ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાલુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ, આ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે। કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, કઈ નુકસાન બી થયું છે? ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે। 3 આરોપીઓને ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી। તેને એક્ટિવા અને એક્સેસ સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે।